रहो स्मृति अंतरमा तमारी अखंड इच्छा उर एज धारी चरित्र चाही उच्चरूं तमारा सदा हरो संकट जे अमारा सदा हरो संकट जे अमारा वर्णिवेश रमणीय दर्शन मंदहास रुचिराननाम्बुजं पूजितं सुरनरो तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरि कृष्णाय श्री घनश्यामाय श्री सहजानंद स्वामिने नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। श्री हरि कृष्ण महाराजनी जय। श्री गोपीनाथ जी महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। अति मनोहर सर्वसुंदर तिलकलक्षण चञ्चलेक्षणं विबुधवन्दिता स्वामीनाथ ते वपुरिहास्तु नो नित्यदर्शने वपुरिहास्तु नो नित्यदर्शने। परात्पर पूर्ण पुरुषोत्तम इष्टदेव भगवान श्री स्वामीनारायण આપણા સૌ કોઈના આદિગુરુ એવા અનાદિ મુક્તરાજ પૂજ્ય મોટાબા તથા લાડુબા, એમની જ 8મી પેઢીએ આવતા એવા આપણા વહાલા ગુરુજી પૂજ્યબેન તથા સર્વે સાંખ્યોગી બહેનો, પાર્ષદ બહેનો તથા સર્વે ભાવિક ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, ગઈકાલે આપણે કથામાં શું સાંભળ્યું હતું? ગઈકાલે આપણે મેમકાના પાનબાઈ જે મોટાબાના કૃપાપાત્ર શિષ્ય હતા એમની વાત સાંભળી હતી. કેવી રીતે મોટાબા એમની રક્ષા કરતા. મોટાબાના સમાગમ કરવા માટે ગઢપુર આવતા ત્યારે રસ્તામાં ખૂબ વરસાદ આવ્યો, મોટાબાઈ કેવી રીતે રક્ષા કરી. વળી અંતકાળે મહારાજને લઈને તેડવા આવવાનો મોટાબાઈ એમને કોલ પણ આપેલો અને વચન પ્રમાણે તેડવા પણ આવેલા અને એમને મહારાજના ધામ સુધી પહોંચાડેલા. આવા
દિવ્ય મોટાબાએ પરચાઓ પણ આપેલા, એ આપણે ગઈકાલે વાત સાંભળી હતી. વાલા ભક્તો, મોટાબા એવા વચન સિદ્ધ હતા કે કોઈ પણ ભગવાનના ભક્તો હોય એમના દુઃખને દૂર કરી દેતા. એમની ભક્તિ નિષ્ઠા, એમની ધર્મનિષ્ઠા એવી મહાન હતી કે જેને જોઈને કેટલાક બહેનો તો પતિવ્રતાનો ધર્મ પાળતા થઈ ગયા હતા. ઘણી વસ્તુ બોલ્યાથી થાય અને ઘણી વસ્તુ તો વર્તનથી થાય. મોટાબા જેવું બોલતા એવું જ એમનું વર્તન હતું. અને એક કહેવત છે ને કે જેના વાણી, વર્તન અને વિચાર આ ત્રણેય વસ્તુ એક હોય ને એની વાત આપણને તરત શીરાની જેમ ગળે ઉતરે અને મનાઈ જાય. એ વાત સાચી છે. કોઈ એમ કહેતા હોય કે વ્યસન કરવું જ બિલકુલ સારું નહીં, વ્યસન કરવું એટલે આમ, એ તો બહુ ખરાબ, પણ પોતે જ હાથમાં તમાકુ ચોળતા હોય તો એની અસર કેમ થાય? એટલે વર્તનમાં હોય તો એની વાતોની અસર થાય. એક બેન હતા ને, એના ઘરવાળાને ઘણા એવા હોય, એ એક બેન એના ઘરવાળાને ખીજાતા હતા એટલે કામે લગાડી દીધા હારોહાર કે મને ફલાણું ગોતી દો, મને કાંટો પીન ગોતી દો, મને મારા માથાની બકલ ક્યાં છે ગોતી દો. એના ઘરવાળાને દોડા દોડ કરાવે. એ કે પણ મને ખાવા તો દે, કે બધું ખાવા દઈશ, પહેલાં મને દો. એટલે એ ભાઈ બિચારાએ બધું અંબાયું. અને પછી એ બેન કે ઓલા ભાઈ કે મને જમવા તો દે. એ કે જમવાનું ટેબલમાં પડ્યું જ નથી, લઈને હાથે ખાઈ લેજો. એ કે પણ આટલી બધી ઉતાવળે ક્યાં જાશો? એ કે મારે પતિવ્રતાના ધર્મ વિશે પ્રવચન કરવાનું છે એટલે જાઉં છું. લ્યો, હવે અહીંયા એના પતિની સેવા નથી કરતા, પતિ પાસે સેવા કરાવે છે, અને વળી પતિવ્રતાની વાતો કરવા જાય છે, તો કોને એની વાતની અસર કરે? એમ વાણી, વર્તન, વિચાર જેના એક હોય અને એ વાતો કરે ને તો તરત આપણને અસર કરે. આ મોટીબા એવા હતા. એમનું વર્તન એવું હતું, એના વિચારો એવા હતા અને એમની વાણી પણ એવી જ હતી. ત્રણેય એક એટલે એમની વાતો બધાને તરત મનાઈ જતી. એમનું જીવન જ એવું હતું, પોતાનું વર્તન એવું હતું જેને જોઈને કેટલાક બહેનો તો ત્યાગી થઈ ગયા હતા. ઘર સંસાર છોડી અને ભગવાનની ભક્તિ કરતા હતા, દીક્ષા લઈ લીધી હતી. વળી કેટલાક બહેનો એમના યોગમાં રહીને એવા મહાન ભક્ત બન્યા કે જેના હૃદયમાં ભગવાન સિવાયનો બીજો કોઈ ઘાટ ન ઊભો થાય. આ કેટલી મોટી વસ્તુ છે વાલા બહેનો. ખાલી બોલ્યું, સાંભળ્યું એમ નહીં, એકવાર અંતરથી અનુભવ કરી જુઓ. ભગવાન સિવાયના આખા દિવસમાં વિચારું કે મને કેટલા ઘાટ ઊભા થાય છે. આપણે બધા ભગવાનના ભગત જ છીએ ને, તો આપણે વિચારવું, હાલો આખો દિવસ નહીં તો કલાકનો વિચારો. કલાકમાં આપણને ભગવાન સિવાયના કેટલા ઘાટ ઊભા થાય છે એવું આપણે વિચારીએ ને તોય આપણને ખ્યાલ આવી જશે કે હજી મને ભગવાનથી કેટલુંક છેટું છે ને કેટલુંક નજીક છે. વચનામૃતમાં મહારાજે એમ કીધું કે સાચો ભગવાનની સાથે સ્નેહ કોને કહેવાય? કે જેને ભગવાન સિવાય બીજો કોઈ ઘાટ જ ન થાય તો માનવું કે ભગવાનની સાથે સાચો સ્નેહ છે. હવે આપણને ભગવાન સિવાયના આખો દીમાં કેટલા ઘાટ થઈ જતા હોય, તો ત્યાંથી ખ્યાલ આવી જાય કે આપણા હૃદયમાં ભગવાન પ્રત્યે પ્રેમ કેટલોક છે. એટલે કલાકનું જ આપણે આપણું જોઈ લઈએ તો ખ્યાલ આવી જાય કે હજી આપણને એટલું નથી. અને કદાચ આપણે જાણપણું રાખીને ઘાટને ટાળવા મહેનત કરીએ ને તો એ કલાકમાંય આપણે ઘાટ ટાળતા ટાળતા થાકી જઈએ. અડધી કલાકમાં તો અરેરાટી ઉપડી જાય કે અરે રે કેટલા ઘાટ, કેટલા કાપવા. જેમ જેમ કાપવા કરી એમ એમ ડબલ થાય. અને આ બહેનો કેવા થઈ ગયા છે મહાન ભક્તો કે જેને ભગવાન સિવાયનો કોઈ ઘાટ હૃદયમાં ન થાય. કેવી એની મહાન ભક્તિ હશે. પણ એવા મહાન ભક્ત ક્યારે બન્યા? આ જીવુબાના યોગમાં રહીને. એવા પોતે મહાન જીવુબા હતા, તે એમના યોગમાં રહેનારા બહેનો પણ એવા મહાન ભક્ત થયા. એવા જીવુબા મહાન હતા. બોલો. એ વડતાલ પાસે બામરોલી ગામમાં ચોબન પગીના ભાઈ રહેતા હતા, તખાપગી. એ તખાભાઈને 3 દીકરીઓ, આંબુબા, લીંબુબા ને નાનબાઈ. આ ત્રણેય દીકરીઓ બહુ જ મુમુક્ષુ હતા. કેમ કે ચોબન પગી પોતે એવા ભગત, તખાપગી એ ભગવાનના ભગત, એટલે સહેજે દીકરીઓમાં સંસ્કાર આવે. અને એટલા બધા એ મુમુક્ષુ ને તે પહેલેથી જ એને જીવુબા લાડુબાનો સમાગમ કરેલો અને સમાગમ કરીને એના જીવનમાં વૈરાગ આવેલો. અને એ વૈરાગ્યને લઈને એને ઘર સંસારમાં ક્યાંય મોહમાયા જ નહીં. એને તો ભગવાન ભજવાનો સંકલ્પ હતો.
પરંતુ લોક રિવાજ પ્રમાણે એના પિતાએ 3 દીકરીઓના લગ્ન કર્યા. હવે લગ્ન થયા, બધું આયોજન થયું, માંડવામાં બેઠા, લગ્ન વિધિ બધો પૂરો થયો. જેવો વિધિ પૂરો થયો, 3 દીકરીઓ એક સાથે ઊભા થયા, માથેથી મોળ્યું, હાથ પગના ઘરેણા વગેરે બધું કાઢી અને વરરાજાના હાથમાં પકડાવીને કીધું કે લ્યો ભાઈ, આ તમારા લગ્નનું હાથગરણું અમારા તરફથી તમને ભેટ. એમ કહીને માંડવામાંથી નીકળી ગયા. માંડવામાંથી શું, સંસારમાંથી જ નીકળી ગયા. કેવી એમની મહાન વૈરાગ્યતા જુઓ તો ખરા. નહીતર એ માહોલમાં એટલો બધો રજોગુણ હોય, પોતે એટલા રજોગુણમાં તૈયાર થયા હોય, ભલભલાના મીઠાની કોથળી સાગરનો તાગ લેવા જાય તો એ રે કે ઓગળી જાય. એમ આ વસ્તુ એવી છે. એવા યોગમાં, એવા માહોલમાં રહીને તો હારાનો વૈરાગ ઉતરી જતા વાર ન લાગે. પણ આ દીકરીનો વૈરાગ કેટલો પાવરફુલ હશે કે પોતાના લગ્ન થાય છે, પોતે એટલા તૈયાર થયેલા છે, બધુંય છે, પણ લગ્ન વિધિ પૂરા થયા ને એ વરરાજાના હાથમાં ઘરેણા આપીને કે આ તમારું હાથ ગરણું ભાઈ, અમારા તરફથી તમને ભેટ. એમ કહીને 3 બહેનો ચાલી નીકળ્યા અને સાંખ્ય યોગ લઈ લીધો. અવારનવાર ગઢડા જાય, જીવુબા લાડુબાનો સમાગમ કરે અને પોતાના ઘરે રહીને પોતે ભગવાન ભજતા હતા. એવા મહાન ભક્ત થયા જીવુબાના યોગમાં રહીને, એમના સમાગમે કરીને. પછી તો ઘણી વખત મોટાબાની, લાડુબાની એમને ખૂબ સેવાઓ પણ કરેલી. સેવાએ કરીને મોટાબા, લાડુબા વગેરે બહેનોનો રાજીપો પણ મેળવેલો અને ખૂબ ભજન કરતા. એવા એમના યોગમાં રહીને ભક્ત થયા. બોલો કેવા કેવા મહાન ભક્તો થઈ ગયા. આપણે બધાને આ સત્સંગમાં વારસો મેળવ્યો છે. આપને એમ થાય કે લો, એને તો જીવુબા લાડુબાનો સાક્ષાત યોગ હતો. પછી તો એવા થાય જ ને. તો જે જીવુબા લાડુબા હતા એવા જ સાંખ્યોગી બહેનો અત્યારે ભગવાને સત્સંગમાં મોકલ્યા જ છે. આપણને એવા ગુરુ મળ્યા છે ને હજી એવા મોટા મોટા મહાન સાંખ્યોગી બહેનો આ સત્સંગમાં ઘણાય છે. તે વાલા ભક્તો, જ્યાં એવા આપણને મહાન ગુરુ મળે એમનો આશરો કરી, એમનું શરણું સ્વીકારી, એમને ગુરુ તરીકે સ્વીકારી અને એમનું શરણું લીધું હોય ને તો એમની આજ્ઞામાં રહેતા રહેતા આપણે પણ એવી સ્થિતિને પામી જઈએ ખરા. પણ શરત કેવી? જો વચનામૃતમાં મહારાજ કીધું, એક મચ્છરને અક્ષરધામમાં જવું હોય તો પોતાની પાંખને બળે એ નહીં જઈ શકે, પરંતુ ગરુડની પાંખ ઉપર બેસી જાય તો સહેલાઈથી જતો રહે ને. એમ આપણે બધાએ મચ્છર જેવા છીએ. જાત મહેનત કરીને અક્ષરધામમાં જવા કરશું, મૂર્તિનું સુખ લેવા કરશું તો એમ કાંઈ આવશે નહીં. પરંતુ સત્પુરુષ રૂપી ગરુડ, એમની પાંખમાં જો બેસી જશું તો આપણને જરૂર ભગવાનના ધામમાં આરામથી પહોંચાડી દેશે. ઓલા મચ્છરને કાંઈ મહેનત કરી, ખાલી ટેસ્ટથી પાંખમાં બેસી જવાનું, પછી બેસી જાય તો ભલે ને પાંખમાં સૂઈ જાય તો ભલે, પણ પાંખમાં બેઠું એટલે અક્ષરધામ સુધી પહોંચી ગયું. પણ શરત શું? શાંતિથી પાંખમાં બેસી રહ્યો, હળી નહીં કરવાની. પાંખમાં બેસીને જો ચાંચ મારી તો ગરુડજી આમ પાંખ આમ કરે એટલે મચ્છરિયું હેઠું પડી જાય. એમ આપણે સદગુરુના શરણમાં શાંતિથી કહેતા મહિમાથી પડ્યા રહીએ ને તો અંતકાળે આપણને પણ જેવી એમને પ્રાપ્તિ થાય એવી આપણને બેઠી પ્રાપ્તિ કરાવે. અને જો પાંખમાં બેઠા કહેતા શરણે બેઠા અભાવ, અવગુણ વગેરે લઈએ તો આપણને પાંખમાંથી હેઠા પાડી દે. સદગુરુ ન પાડે, પરંતુ આપણા જ અવગુણ અભાવ લેવાની ટેવ આપણને હેઠા પાડી દે. આ ભગવાન અને ગુણાતીતાન સ્વામીએ પણ કીધેલું, ગરુડની પાંખમાં મચ્છરિયું બેસે તો ધામ સુધી પહોંચી જાય, પરંતુ એને હખણું રહેવું પડે. એમ આપણને આવા સદગુરુ મળ્યા છે. મને તમને પૂજ્ય બેન જેવા ગુરુ મળ્યા છે. એમની પાંખમાં જો આપણે શાંતિથી કહેતા મહિમાથી પડ્યા રહેશું, એ કે એમ આપણે ભગવાનની ભક્તિ કરશું, એ કે એમ આપણે ધર્મ નિયમ વગેરે બધું પાળશું, એ કે એ રીતે ભગવાનનો, સંતોનો, ભક્તોનો, સત્સંગનો મહિમા સમજશું તો આપણને પણ અક્ષરધામ મેળવતા કાંઈ વાર નથી. એમ જીવુબાના યોગમાં રહીને કેટલાય ભક્તો આવી રીતે મહાન સ્થિતિને પામેલા. લ્યો, આ 3 દીકરીઓએ તો સાંખ્ય યોગ લીધો. ભલે ઘરે રહીને ભગવાન વસતા હતા, પરંતુ અવારનવાર ગઢડા જાય અને મોટાબા લાડુબાનો સમાગમ કરે. પછી એમ નહીં કે એકવાર સમાગમ કરી લીધો, શીખી લીધો, હવે અમારે જાતે કરશું. શીખી લે એ પ્રમાણે કરે તો એ વારે વારે જાય.
કેમ કે સમાગમ વારે વારે જોઈ. એકવાર 2 વાર કે 5-10 વાર કરી લીધો જીવનમાં એટલે બહુ થઈ ગયું એમ નહીં હો. સમાગમથી તો ક્યારેય તૃપ્તિ થવા જ ન દેવી. બ્રહ્માનંદ સ્વામી તો કીધું ને, નિષ્દિન સંત સમાગમ કીજે. એને તો રાત દી કરવાનું કીધું. આપણે રાત દી 24 કલાક તો રહેતા નથી, પરંતુ રોજ એકવાર તો જઈએ. આવું તો આપણે નિયમ રાખવું જ. દરરોજ એક વખત મંદિરે આપણે જવાના નિયમ રાખવા. મંદિરે જાય તો મંદિરે જે બહેનો રહેતા હોય એને આપણે જય સ્વામિનારાયણ કહીએ, એમનો સમાગમ કરીએ. કદાચ હાલો બેન ફ્રી ન હોય તો મંદિરમાં કથા તો થાય જ રેગ્યુલર. કથાના ટાણે જઈએ તો આપણને બહેનોનો સહેજે સમાગમ થઈ જાય, ભગવાનના દર્શને થઈ જાય, કથા સંભળાઈ જાય. કાંઈક આપણે પ્રશ્ન હોય એ ટાણે આપણે પૂછીએ તો આપણને કોણ ના પાડે છે. અને ક્યારેક આપણે પ્રાઇવેટ પ્રશ્ન પૂછવા હોય, જાહેરમાં ન પૂછવા હોય, તો બહેનો પાસે આપણે સમય માંગી લઈએ. તમે જ્યારે ફ્રી હોય ત્યારે મને કહેજો, મારે તમને પ્રશ્ન પૂછવા છે. તો આપણને બહેનો ટાઈમ આપે, એ ટાઈમે જઈને આપણે એમની પાસે સમાગમ કરી લઈએ. પરંતુ સમાગમ કર્યા સિવાય જીવનું પાસરું રહે એમ નથી. આ કળિયુગ બહુ ખતરનાક છે. ગોઠણિયાભર અત્યાર સુધી વાત કરતા હતા આપણે કે ગોઠણિયાભર કળિયુગ ચાલે છે, પણ હવે ગોઠણિયાભર નહીં, હવે ધીમે ધીમે ઊભો થતા શીખવા માંડ્યો છે. એટલે કળિયુગ અત્યારે ક્યાંયનો ક્યાંય પહોંચ્યો હશે. આપણે બહારની દુનિયા જોતા નથી એટલે ખબર નથી, પણ તમને તો જાજો અનુભવ હશે. બહાર કળિયુગ કેટલો આગળ વધી ગયો હશે. ઘણાય બહેનો વાત કરતા હોય, કળિયુગમાં આમ થાય છે, દુનિયામાં અત્યારે આવું થાય છે, આવા પાપ થાય છે, આવી અંધાધૂંધી હાલે છે. આપણને તો અરેરાટી થઈ જાય કે ક્યાં દુનિયા પહોંચી છે, ક્યાં કળિયુગ પહોંચ્યો છે. આ તો ભગવાનની કૃપાથી મોટા સદગુરુના શરણમાં બેઠા છીએ એટલે કાંઈ વાંધો નથી. 4 દિવાલની અંદર બેસીને ભગવાનનું ભજન શાંતિથી સદગુરુના શરણે રહીને થાય છે એટલે વાંધો નથી. પરંતુ બહારની દુનિયા કાંઈ જોયા જેવી નથી. એટલે વાલા ભક્તો, સમાગમમાં રહી અને ભગવાનની ભક્તિ કરવી તો નિર્વિઘ્ને પાર પડાશે. નહીંતર ભક્તિ કરતાં કરતાં ક્યાં અડચણ આવશે કાંઈ ખબર નહીં પડે. આ માયા છે બહુરૂપી, ગમે એ વસ્તુમાં પ્રવેશ કરીને આવશે. ભક્તિમાંય પ્રવેશ કરે, દયામાં પ્રવેશ કરે, સ્નેહમાં પ્રવેશ કરે, ગમે એ વસ્તુમાં પ્રવેશ કરીને આપણું કામ બગાડી જાય. ભરતજીને જોઈ લો. ભરતજીનું આખ્યાન તો મહારાજ એમ કહેતા, અમે તો દરરોજ ભરતજીને સંભાળીએ. અને આપણને પણ બધાને ત્યાગી ગ્રહી બધાને 84નું વચનામૃત ભગવાને કીધું ને, અંત્યનું 84નું વચનામૃત મહારાજ કીધું બધાને દરરોજ જ વાંચવાનું. શું કામ? કા વાંચવાનું, કા સાંભળવાનું? કેમ કે એનામાં આ ભરતજીની વાતનો ઉદ્દેશ કરેલો છે કે ભરતજી મૃગલામાં બંધાણા. પોતે ભલે ઋષભદેવ ભગવાનના પુત્ર હતા, પરંતુ એ તો લીલા કરી હતી. ભરતજી કાંઈ બંધાય એવા હતા નહીં. ભરતજી તો મહાન ત્યાગી થઈ ગયેલા. પરંતુ આ લીલા આપણી માટે કરેલી કે મૃગ બાળ ઉપર દયા કરી, દયાએ કરીને એમાં બંધન થયું, પરંતુ રોકનાર ટોકનાર કોઈ નહોતું, એટલે બીજો જન્મ મૃગના પેટે લેવાનો થયો. એમ આપણને માથે સદગુરુ હોય, એના સમાગમમાં હોઈએ તો ભક્તિ કરતાં કરતાં ક્યાંક આપણે બંધાતા હોઈએ, ક્યાંક આડી લાઈને ચડી જતા હોઈએ, ક્યાંક બીજું ત્રીજું આપણાથી ભક્તિથી આડે રસ્તે ચડાઈ જતું હોય તો આપણને ખબર ન હોય, પણ મોટાને ખ્યાલ હોય. વાસાના લીટા આપણને ન દેખાય, પણ એ સદગુરુ સંતો જોઈ શકે. એ આપણને કહે કે અરે તમે કેમ આમ કરવા માંડ્યા, આ ભક્તિની બરાબર રીતિ નથી. ક્યારેક આપણે ભક્તિની ઓથ હોય પણ થાતું એમાં આપણું ધાર્યું, મનને ધારે રાજી થતા હોય ને વાત કરતા હોય કે હું આવી ભક્તિ કરું છું, મને બહુ સુખ આવે છે, પણ એ ભક્તિનું સુખ ન હોય. આપણું ધાર્યું થતું હોય ને એનું સુખ હોય. પરંતુ ક્યારેક કોકના ધાર્યામાં રહીને જો ભક્તિ કરીએ અને એમાં જો અંદરથી આનંદ આવે ને તો એ સાચું સુખ કહેવાય. આપણું ધાર્યું થવા દે તો બધાને મજા આવી જાય, પરંતુ આપણું ધાર્યું નહીં. ભગવાનનું કે સંતનું કે ભક્તોનું ધાર્યામાં આપણે રહીએ ને તો આપણી ભક્તિ સાચી. એટલે વાલા ભક્તો, સમાગમમાં તો આપણે હંમેશા રહો, ક્યારેય એમાં ઢીલાશ નહીં. હા, ક્યારેક બહારગામ ગયા હોઈએ, ક્યાંક તબિયત સારી ન હોય, એમ ક્યારેક અગવડ સગવડમાં આપણે 2-4 દિવસ આઘું પાછું થાય તો ઠીક છે, પણ એમાંય નુકસાન તો થઈ જાય. એટલોક તો જીવમાં લોસ થાય જ. એટલું આપણું ભગવાનમાંથી થોડુંક જીવમાં દેખાય નહીં, પણ થોડી આળસ આવવા માંડે, થોડું પ્રમાદ થવા માંડે. એટલે આપણે સમાગમ છોડવો નહીં બને ત્યાં સુધી. અને બહુ એવી આવી રીતની કંઈક મુશ્કેલી આવી હોય તો આપણે 1-2 દિવસ એવું કંઈક થાય તો એ ફોન દ્વારા સમાગમ તો રાખવો.
એટલે શું, ફોનમાં કથા સાંભળીએ અથવા ઓલા ટેપ હોય એમાં કથા સાંભળીએ, પણ સમાગમ વિના તો રહેવાનું જ નહીં. આ કળિયુગ છે. ખરેખરું કોરોના હતો ત્યારે કેવા બધાએ સાવધાની રાખતા હતા, વાયરસ ન અડી જાય, વાયરસ ન અડી જાય. કેટલી સાવધાની રાખે, હાથ ધોવામાં, વસ્તુ પદાર્થ અડવામાં, એકબીજા શ્વાસોશ્વાસનું ધ્યાન રાખતા હતા, કેટલી વ્યવસ્થા પોતાના જીવનમાં કરી દીધી હતી. એમ આપણે આ કળિયુગથી આટલું જ આપણે પરહેજ રાખવાની છે. જેવી કોરોના વાયરસથી રાખી એવી જ આ કળિયુગથી આપણને પરહેજી રાખવાની છે. એટલું જ એનું આપણે ધ્યાન રાખવાનું છે. વાલા ભક્તો, આવી રીતે મોટાબા એના સમાગમ કરીને જીવો એવા મહાન ભક્તિની સ્થિતિને પામતા હતા. તો મોટાબા બધાને એવા ભક્તિને રસ્તે ચડાવતા હતા એટલું જ નહીં, વળી આ લોકમાંય તે કેટલાયના દુઃખોને દૂર કરતા હતા. હવે સહજ છે, દુનિયા છે, દુનિયામાં સુખ અને દુઃખ બે વસ્તુ ચાલવાની છે. સંસાર એના બે પહેલું છે, સુખે આવે અને દુઃખે આવે. તડકોએ હોય, છાયાએ હોય, સૂર્યએ હોય અને રાત્રિ પણ હોય. એટલે કોઈક એવા મહાન સંત હોય તો એ આપણા આલોકના દુઃખને ટાળે. મોટાબા એવા જ દયાળુ હતા. કોઈકને કાંઈક દુઃખ હોય, કોઈકને કાંઈક રોગ હોય, કોઈને દીકરા ન થતો હોય, કોઈને કાંઈક બીજી મુશ્કેલી હોય, કોઈ કરગરતા મોટાબા પાસે આવે એટલે મોટાબા એમને આશીર્વાદે કરીને દુઃખ દૂર કરતા અને બધાને સુખિયા કરતા. એવા પોતે દયાળુ હતા. મોટાબા મહારાજની મરજી પ્રમાણે ચાલતા હો પાછા. એમ નહીં કે મહારાજની ઈચ્છા નથી તો હું પરાણે આશીર્વાદ દઈને સારું કરું, એમ નહીં. ભગવાનની મરજીમાં રહીને ચાલતા. પોતાને નિરાવરણ સ્થિતિ હતી, પોતે સમાધિ નિષ્ઠ હતા, તોય કોઈ દિવસ પોતાની સિદ્ધાઈ કે સામર્થ્યનો કોઈ દી દેખાવો ન કરતા, કોઈ દિવસ એનો ઉપયોગ ન કરતા. જે કાંઈ છે એ ભગવાનની કૃપા, ભગવાનના આશીર્વાદ એનાથી જ થશે. બધે ભગવાનનો ઓથ લઈને જ વાત કરતા. એકવાર જીવુબા વઢવાણ ગયા હતા ડોસાભાઈને ઘરે. ત્યાં સત્સંગ રાખેલો. વઢવાણના આજુબાજુના ગામના બધા બહેનો ભેગા થયા. એમને મોટાબાએ ધર્મ ઉપદેશની વાતો કરી, ભગવાનની પ્રેમ લક્ષણા ભક્તિની વાતો કરી, પતિવ્રતાના ધર્મો શીખવાડ્યા. બધી વસ્તુ મોટાબા બધું સ્ત્રી બહેન ભક્તોને બધું શીખવાડતા હતા. એટલે સત્સંગ સભા સહેજે ચાલતી હતી. એમાં એક બેનને દીકરો નહોતો અને એ બેનને એવી ખાસ ખબર કે મોટાબાના આશીર્વાદ મળશે તો મને જરૂર દીકરો થશે, કેમ કે મોટાબા ખરેખરા સમર્થ છે. એટલે એ બાઈએ એવું સાંભળેલું, એને ખબર હતી. એટલે સભા પૂરી થઈને એટલે મોટાબા પાસે જઈને ખોળો પાથરીને પગે લાગી. એ બેન બોલ્યા કે બા મને દીકરો નથી, જો આપ વચન આપો ને દીકરો થયાનો તો મને જરૂર દીકરો થશે. હવે મોટાબા તો ભગવાને કરતા હતા માને, અને આ બેન કે તમે આશીર્વાદ દો ને તમે વચન આપો તો ભગવાન મને જરૂર દીકરો દેશે. મોટાબા કે અરે બાઈ તું ગાંડી થઈ ગઈ છો, મારું ધાર્યું ચાલે છે. અરે દીકરા આપવા એ મારા હાથમાં નથી, એ તો ભગવાનને આપવા હોય તો આપે. ભગવાનને પ્રાર્થના કરો, જરૂર તમને ભગવાન આપશે. ઓલા બાઈ કે એમ નહીં, મને પૂરો વિશ્વાસ છે કે તમે વચન આપો તો ભગવાન દેશે દેશે ને દેશે જ. તમે વચન આપો, ભગવાનને તો વર્ષોથી કરું છું પ્રાર્થના, પણ તમે વચન આપો તો ભગવાન મને જરૂર દીકરો દેશે. મોટાબા કે આપણું કાંઈ ન ચાલે, ભગવાનનું જ ચાલે. એક સૂકું તરણું ભગવાનની મરજી વગર નથી તૂટતું. તો બાઈ હું તમને વચન આપું ને તમને દીકરો થાય એવું બને? એ તો ભગવાનની ઈચ્છા હોય તો જ થાય. માટે તમે ભગવાનને પ્રાર્થના કરો. એમ કહીને મોટાબા તો રથમાં બેસી ગયા અને ગઢડા જવા માટે નીકળ્યા. ત્યાં તો આખું ગામ મોટાબાને વળાવવા માટે બેનો બધા આવ્યા. આ બેન પણ વળાવવા માટે સાથે ગયા. સાથે જાતા જાતા પછી પાદરથી બધાને મોટાબાઈ કીધું એટલે બધાએ પાછા વળી ગયા, પણ આ બેન પાછા ન વળ્યા. રથ હાલતું હતું એને પાછળ પાછળ આ બેન પણ ચાલ્યા જાય. અને એ બેન પાછળ પાછળ જાતા જાતા 3 ગાંવ સુધી ચાલ્યા. ખારવા ગામ આવ્યું અને ત્યાં સુધી ચાલ્યા તે મોટાબાની નજર પડી. મોટાબાઈ કીધું કે અરે બાઈ તમે પાછા ન વળ્યા, પાછા વળી જાઓ. ત્યાં પાછા એ બેને ખોળો પાથરીને કીધું કે બા મારો વંશ જાય છે, બા તમે મને
આશીર્વાદ આપો ને વચન આપો તો મને દીકરો થશે. હે બા મને આશીર્વાદ આપો. મોટા બા કે પણ એવું ન હોય, તમે મહારાજને કહો, મહારાજના આશીર્વાદથી બધું થશે, મારાથી કાંઈ થોડું થાય છે. વળી ઓલા બેન ન માન્યા અને મોટા બા એમ કહીને પાછો રથ હાંકતો કર્યો હો. તો ઓલા બેન પાછા ન વળ્યા, પાછળ પાછળ હાલ્યા ગયા 7 ગાઉ સુધી હાલ્યા. મોટા બા વળી પાછું વાળીને જોયું તો ઓલા બેન હાલ્યા આવતા હતા અને હાલતા જાય ને આગેથી કહેતા જાય, એ બા તમે વચન આપો તો મહારાજ મને દીકરો આપે. અને પછી મોટા બાને દયા આવી ગઈ. રથ ઊભો રાખ્યો, એ બેનને બોલાવ્યા. મોટાબાએ કીધું કે ભાઈ તમારી શ્રદ્ધાને ખરેખર ધન્યવાદ છે, આટલા દૂર સુધી તમે ચાલીને આવ્યા. અને કીધું કે જાઓ, તમને ગોપીનાથજી મહારાજ દીકરો દેશે બસ. અને પછી દીકરો જ્યારે 1.25 વર્ષનો થાય ત્યારે એને ગઢડા દર્શન કરાવવા લાવજો, ગોપીનાથજી મહારાજને પગે લગાડાવજો અને 5.25 રૂપિયા ધરી અને પગે લગાડજો. એટલું મોટાબાએ કીધું ત્યાં તો ઓલા બેન ખુશ થઈ ગયા. ખોળો પાથરીને વારે વારે પગે લાગવા માંડ્યા, ધન્ય હો મોટી બા, ધન્ય હો, બસ મારે આટલા જ આશીર્વાદની જરૂર હતી. વારે વારે પગે લાગવા માંડ્યા. અંતરમાં આનંદ થઈ ગયો અને મોટાબાના વચનો સત્ય થયા. સમય જતા એ બાઈના ત્યાં એક રાજાના કુંવર જેવા દીકરાનો જન્મ થયો અને એ બાળક 1.25 વર્ષનો થયો ત્યારે મોટાબાના વચન મુજબ ગઢડા લાવ્યા, ગોપીનાથજી મહારાજના દર્શન કરાવ્યા અને 5.25 રૂપિયા ભેટ ધરી મોટી બાને પણ દૂરથી દીકરાને પગે લગાડાવ્યો. બોલો, એવા મોટા બા દયાળુ. કોઈ પણ જીવ હોય એના આવી રીતે દુઃખોને દૂર કરે, આશીર્વાદ આપે, આશ્વાસન આપે, ક્યાંક ભક્તિમાં પ્રોત્સાહન આપે. જ્યાં જે જીવને જેવું બળ જોતું હોય એ રીતનું મોટાબા બધાને પોષણ આપતા. આવા મહાન આપણા મોટાબા છે. વાલા ભક્તો, અત્યારે પણ ઘણાય બહેનોને હવે સંસાર છે, સંસારમાં સહેજે સુખ દુઃખ તો આવતું જ હોય. કેટલાય બહેનોને સંતાન ન થતા હોય, કેટલાક બહેનોને ઘરમાં કંઈક દુઃખ હોય, કોઈકના સંતાન હોય તો એને કંઈક રોગ હોય, કંઈક મુશ્કેલી હોય. તો મોટાબા આજે પણ કેટલાય જીવોના આવી રીતે કામ કરે છે, કહેતા એમના દુઃખોને દૂર કરે છે. ઘણાય બહેનો મોટી બાની પ્રાર્થના કરે, એમની માનતા માને, દૂધ ધરાવવાની માનતા કરે, કોઈક શ્રીફળ સાકરની માનતા કરે, કોઈક કંકુ ધરાવે, જેને જે શ્રદ્ધા, કોઈક ગાંઠિયા માને, કોઈક બીજું ત્રીજું, જેને જેવી શ્રદ્ધા. મોટી બાને અત્યારે પણ કોઈ પ્રાર્થના કરે ને તો મોટી બા અત્યારે પણ બધાના દુઃખોને દૂર કરે છે. કેમ કે આપણા બધાના એ માં કહેવાય. સત્સંગની માં જેમ મુક્તાનંદ સ્વામીને બિરુદ આપેલું એવું જ મોટી બાને પણ સત્સંગની માનું બિરુદ છે. એટલે આપણે બધા તો એમના સંતાનો છીએ. કોઈને આ લોકની ઈચ્છા હોય તો એની આ લોકની ઈચ્છા પૂરી કરે, કોઈકને પરલોકની ઈચ્છા હોય, કોઈકને એવી ઈચ્છા હોય, હે મોટા બા મારા અંદર ત્યાગ વૈરાગ જેવા સદગુણો આવે એવી કૃપા કરજો, હું દરરોજ તમારો એક પરચો વાંચીશ. તો મોટાબા એને એવા સદગુણોય આપે. જેવી આપણી ઈચ્છા આ લોકની હોય તોય ભલે, પરલોકની હોય તોય ભલે. એવા દયાળુ મોટાબા છે. કેમ કે એમના શરણે બધાય જીવ કાંઈ આ લોકના જ નહોતા આવતા, મુક્તોય આવતા હતા. અક્ષરધામના મુક્તો જેને આ લોકમાં અવતાર લીધો હતો એ એમના સમાગમ કરવા આવતા ત્યારે એમના અંદર ભક્તિ સત્સંગરૂપી સદગુણોનું પોષણ મોટાબા જ કરતા હતા. એટલે એવા સદગુણો, એવી ઈચ્છા હોય તો એ પૂરી કરે. કોઈ અંતઃશત્રુ નડતા હોય, કોઈ દોષ અંદરથી નડતા હોય, એની કોઈ પ્રાર્થના કરે કે હે મોટાબા હું તમને આટલું કંકુ ધરાવીશ, હું આટલું આમ કરીશ, મારા આ સ્વભાવ ટળે, મારું આ ફલાણું થાય, અથવા મારા આવા દોષો ટળે. તો ઘણાઈને એ પણ સુધારો થાય છે. પછી વાલા ભક્તો એવું નહીં હો કે ક્રોધ, મન પેટ ભરીને ક્રોધ કરી લઈ, પછી મોટા બાને એમ કહી દે હું 11 રૂપિયાની શ્રીફળને 11 રૂપિયા ધરાવી દઈશ, મારો ક્રોધ ટળી જાય. એમ ન ટળે. હાથે મહેનતે કરવાની અને મોટા બાને પ્રાર્થનાએ કરવાની. બે ભેગું ભળે એટલે આપણો સ્વભાવ જલ્દી સુધરે. એમ મોટાબાના આશીર્વાદથી અત્યારે પણ ઘણાયના કોકને સંતાન ન થતું હોય તો એ પણ થાય છે. એટલે મોટાબા છે એ સત્સંગની માં હતા છે અને રહેવાના. આ એમને સત્સંગનું કાયમિક બિરુદ મળેલું છે. એટલે વાલા ભક્તો, આ લોકમાં આવ્યા છીએ, કંઈક જરૂર પડે તો બીજે ત્રીજે માથા ન નમાવતા આપણી મા પાસે માંગણી કરવી, મોટાબાને પ્રાર્થના કરવી હૃદયથી. પછી એવું કાંઈ નહીં કે મોટાબાનું સ્વરૂપ હોય ત્યાં જ જવું પડે. હૃદયથી ભાવ કરીને
પ્રાર્થના કરીએ તોય મોટા બા આપણી પૂરી કરે છે. પછી જ્યાં જે મંદિર આપને નજીક પડે, લગભગ સાંખ્યોગી બહેનોના મંદિર હોય એમાં મોટા બાનું સ્વરૂપ તો હોય ને હોય જ, કેમ કે સર્વે સાંખ્યોગી બહેનોના ગુરુ માત્ર મોટા બા છે, આદિ ગુરુ. એટલે બહેનોના મંદિરમાં મળી જ જાય સ્વરૂપો, એટલે ત્યાં જઈને આપણે માનતા કરી શકીએ, પૂરી કરવા જઈ શકીએ. માનીએ ગમે ત્યાં, ગમે એ જગ્યાએ, પણ પૂરી કરવા મોટાબાનું સ્વરૂપ હોય ત્યાં જઈએ. ગઢડામાં મોટાબાનો લક્ષ્મીવાડીમાં ઓટો છે, ત્યાં મોટાબાનો અગ્નિ સંસ્કાર કરેલો. એ પ્રસાદીનો ઓટો ત્યાં જઈને ઘણાએ માનતાઓ પૂરી કરે. કોઈ ત્યાંની પ્રદક્ષિણા માને, કોઈક ત્યાં કંકુની માને, કોઈક શ્રીફળની માને, બધા અલગ અલગ માનતા હોય. એટલે આપણને જેવી શ્રદ્ધા, જે આપણે કરવું હોય, આપણે પણ અમરેલી, અમદાવાદ, સુરત, બોટાદ વગેરે આપણી ચારે સંસ્થામાં બધી જગ્યા મોટાબાના સ્વરૂપો પધરાવેલા છે. પૂજ્ય બેને વિધિ વિધાન સહિત પ્રતિષ્ઠા કરીને પધરાવેલા. એટલે દરરોજ બહેનો બધાએ દર્શન કરવા આવતા હોય એ બધાએ ભગવાનનાય દર્શન કરે, પછી મોટી બાને પણ આદિગુરુ તરીકે બધાએ એમના પણ દર્શન કરે. અને કેટલાય બહેનોએ કેટલી વખત માનતાઓ માનેલી, કેટલી વખત પ્રાર્થનાઓ કરેલી, તો કેટલાના દુઃખો મોટા બાએ દૂર કર્યા છે. એટલે વાલા ભક્તો, કાંઈ પણ આ લોકમાં મુશ્કેલી આવે તો ગભરાવું નહીં, આપણી માં આપણી સાથે જ છે. સત્સંગમાં કાંઈક દુઃખ આવે, ભક્તિમાં કાંઈ અડચણ આવે તોય મોટા બા આપણને પોષણ આપે છે. એટલે વાલા ભક્તો, એમને આપણે જરૂર પ્રાર્થના કરવી. આમ નિષ્કામી રહેવું, આ લોકની કોઈ ઈચ્છા આપણે ન રાખવી, પણ કદાચ તોય રહેતી હોય તો પછી મા પાસે માંગવું, બીજે ત્રીજે ક્યાંય નહીં. એટલે આપણને મહારાજે એવા મા તરીકે મોટા બા આપેલા છે, તે કેટલાયના દુઃખોને દૂર કરે છે. વાલા ભક્તો, મોટા બા જેમ દુઃખ દૂર કરતા ને એમ એના વચને કરીને જે કાંઈ ધારે ને એવા કાર્યો પણ સિદ્ધ થતા. કોઈ પણ હોય, મોટા બાને અગાઉથી ખ્યાલ આવી જતો, એવા વચન સિદ્ધ હતા. એકવાર કંઈક બોલ્યા હોય એટલે એ વસ્તુ સત્ય થાય જ. આપણને એમ થાય કે એમને કેમ ખબર, પણ એમની વાણીમાં વસનારા ભગવાન, એટલે મોટા બા જે બોલે એ વચન સત્ય ભગવાનને કરવાનું થાય. ત્રણેય અવસ્થામાં મહારાજની મૂર્તિને અખંડ દેખતા, એવી એમની સ્થિતિ. એટલે જાગૃતિમાં હોય તોય ભલે, સ્વપ્નમાં હોય તોય ભલે, સુષુપ્તિમાં હોય તોય ભલે, પણ એ ત્રણેય અવસ્થા મહારાજને દેખતા. એટલે ગમે એ અવસ્થા, ગમે એ સમય મોટાબા કાંઈક બોલે તો એની સ્મૃતિમાં જ ભગવાન અખંડ હોય જ. અને મૂર્તિ ધારીને કોઈ પણ કાર્ય થાય એ સિદ્ધ જ થાય. તે મોટાબા તો અખંડ મૂર્તિ ધારતા હતા ત્રણેય અવસ્થામાં, એટલે એના વચને ભગવાન એમની બધી વાતો સત્ય કરતા. એવા એ પોતે સ્થિતિવાળા હતા, મહારાજને સંભાળીને બોલતા. એકવાર મોટાબાના દર્શન કરવા ગઢાળી ગામના, જે ગઢડાથી બાજુમાં જ આવ્યું, એ ગઢાળી ગામના ભાવસાર રતનબાઈ આવેલા. અને એ તો દર્શન કરવા આવતા હતા સહેજે. તે જેવા મોટાબાની પાસે આવતા હતા ને, મોટાબે કીધું, રતન ત્યાં જ ઊભી રહેજે. એ કે કેમ બા, હું તો તમારા દર્શને આવી છું. એ કે બરાબર છે, પણ તારા પેટમાં દીકરો છે, એટલે તું મને અડીશ નહીં, મને ઉપવાસ પડશે. લ્યો, તે દી ક્યાં ઓલા ચેકિંગ કરવાવાળી વસ્તુ હતી, પણ પોતાની નિરાવરણ દ્રષ્ટિથી મોટાબાને બધો ખ્યાલ હતો. એમ કીધું, તારા ઉદરમાં બાળક દીકરો છે, એટલે તું મને અડીશ નહીં, મને ઉપવાસ પડશે. આમ અગાઉથી કીધેલું. હવે ઈ ટાણે આજુબાજુમાં બહેનો હોય એને એમ થાય કે લે, એમ તે કાંઈ એને જ કીધું, એમ તે કાંઈ હોતું હશે. પણ સમય પૂરો થતાં એ રતનબાઈને ત્યાં દીકરાનો જન્મ થયો. 1.25 મહિનાનો એ દીકરો થયો ત્યારે મોટાબા પાસે પગે લગાડવા આવ્યા. દૂરથી મોટાબાને પગે લગાડ્યા, મોટાબાએ આશીર્વાદ આપ્યા. પોતાની પાસે મહારાજનો પ્રસાદીનો રૂમાલ હતો, એ રતનબાઈને આપ્યો અને એ દીકરાનું નામ હરી પાડ્યું. લ્યો, એવા મોટાબા હતા, વચન સિદ્ધ, બોલે એ સત્ય થાય. નહીંતર ગર્ભમાં શું છે એને ક્યાંથી ખબર હોય, પણ પોતે એવી સ્થિતિવાળા હતા. એટલે કહી દીધું. આવા તો એક નહીં, કેટલાય બહેનોને આવી રીતે મોટાબાએ કીધેલું. એક વખત સૌરાષ્ટ્રમાં, આપણા અમરેલી જિલ્લામાં દાળમા નામનું ગામ, અને એ ગામના એક બ્રાહ્મણ બેન હતા, પાનબાઈ. એ એક વખત મોટાબાને દર્શન કરવા આવેલા. એમને પણ આવી જ રીતે થયું. મોટાબાએ કીધું, પાન ત્યાં જ રહેજે હો, મને અડીશ નહીં, તારા ઉદરમાં દીકરો છે. અને સમય જતાં એમને ત્યાં દીકરો થયો, અને એ દીકરાનું નામ ઈશ્વર પાડ્યું. વળી ઉમરાળા ગામના એક શ્રીમાળી બ્રાહ્મણ બેન હતા.
એ દર્શન કરવા આવ્યા. એમને એવી રીતે કીધું મોટાબાએ તમે ત્યાં જ રહેજો, તમારા ઉદરમાં દીકરો છે. અને એ સમય જતાં એને દીકરો થયો, એનું નામ જટાશંકર પાડ્યું. અને એ જટાશંકર ભાઈ તો ખરેખર એકાંતિક ભગત થયા. એવા મોટાબા હતા, વચનસિદ્ધ, જે બોલે એ સત્ય થતું. વાલા ભક્તો, મોટાબાની પાસે જે કોઈ દર્શન કરાવવા લાવતા ને એટલે મોટાબા એમના બાળકોના નામ પાડી આપતા. આ બહુ સારી રીતે કહેવાય હો. ઘણા એને એવો હરખ હોય કે ફઈ પાસે નામ પડાવું. એ આપણા રિવાજો સારા છે. પરિવારમાં ફઈનો એટલો મહિમા હોય કે જે બાળકની ફઈ હોય એના નામ પાડે. પણ ઘણા એને એવો મહિમા હોય કે સાંખ્યોગી બહેનો અથવા સંતો હોય એની પાસે પોતાના બાળકનું નામ પડાવે. કેમ કે એ છે એ ભગવાન સંબંધી કે ધાર્મિક નામો આપે. અને ધાર્મિક નામનો મહત્ત્વ શું કામ છે ખબર છે? જો આપણે પ્રસંગ સાંભળ્યો છે અજામિલનો. અજામિલ હતા પોતે પવિત્ર બ્રાહ્મણ, પણ કુસંગે કરીને ભ્રષ્ટ થયેલા અને ખૂબ પાપી છે. આપણે ભાગવતમાં આખ્યાન સાંભળીએ છીએ. પાપી એમનું જીવન થઈ ગયું, ખૂબ દુરાચાર કરતા હતા, સંગ બગડી ગયો તો. એમના પત્નીને ચિંતા થતી કે મારા પતિ અવળી લાઈને ચડી ગયા છે, હવે મારે એમના કલ્યાણનું કેમ કરવું, કેમ કે પોતે પતિવ્રતા સ્ત્રી હતા. અને એક સમય એમના આંગણે સંતો આવેલા અને પોતે અજામિલ બહાર ગયા હતા. જો ઘરને આંગણે સંતો આવે તો અજામિલ ખીજાઈ જાય અને ભગવાનને કરવું એ ટાણી બહાર. અને સંતો આવ્યા ભિક્ષાવૃત્તિ કરવા. એમના પત્ની ઘરે હતા. એમના પત્નીએ ઘર આંગણે સંતોને બેસાડી પોતે જમાડ્યા અને સંતો જમતા હતા ત્યાં અજામિલ આવી ગયા. અને પછી હવે સંતો જમ્યા હતા એટલે સંતો તો પરોપકારી હોય. સંતોને એમ થયું કે આનું અન્ન આજે આપણે જમ્યા છીએ એટલે આને આપણે આશીર્વાદ દેવા પડે ને. એટલે સંતોએ આશીર્વાદ દીધા અને કીધું કે તમારે ત્યાં પુત્ર થશે. અને ઓલાએ કીધું કે સારું લ્યો તે પુત્ર થશે, પણ કીધું પુત્ર થાય ને તો એનું નામ તમે નારાયણ પાડજો, એટલું કીધું. એટલે આશીર્વાદ દીકરાને મળ્યા એટલે અજામિલને એ તો ગમ્યું જોઈએ. એને પછી કીધું કે દીકરો થશે પણ એનું નામ તમે નારાયણ પાડજો. એટલે અજામિલને એક વાત એટલીક મનાણી કે ઠીક કાંઈ વાંધો નહીં, કેમ કે એનું અન્ન સંત જમ્યા એટલે એટલું પુણ્ય થયું ને, એટલે એની બુદ્ધિમાં એટલો સારો વિચાર આવ્યો કે કાંઈ વાંધો નહીં, સાધુએ કીધું છે તો નામ પાડવામાં શું વાંધો, આપણે બીજું ક્યાંની આજ્ઞા પાડવી છે. એટલે એટલું કે એને હા પડી ગઈ. સંતને જમાડ્યાથી એટલી બુદ્ધિ પવિત્ર થઈ કે એની વાત એટલીક મનાણી. સમય જતા એની પત્નીને દીકરો થયો અને નામ નારાયણ પાડ્યું. હવે દીકરો તો વાલો હોય, મૂછું ખેંચે ખોડા ખંદેડી દે તોય દીકરો તો વાલો જ. એટલે આખો દી એ નારાયણ આ લઈ આય, એ નારાયણ અહીંયા હાલ, એ નારાયણ આમ, એ નારાયણ આમ બોલાવે છે દીકરાને જ, પણ નામ કયું આવ્યું? નારાયણ. એમ જાણે અજાણે નારાયણ નારાયણ મોઢેથી નીકળવા માંડ્યું. જે કોઈ દી ભગવાનની લાઈને ભગવાન નહોતા ભસતા એને નારાયણ નારાયણ સહેજે રટણ માંડ્યું થવા. અને એમ કરતાં સમય જતા પોતાને રોગ થયો, બીમાર પડ્યા, અંતકાળ આવ્યો. અંતકાળની ઘડીઓ ગણાવવા માંડી અને યમના દૂતો આવ્યા. યમના દૂતોને જોઈ અને એ તો એવા વિકરાળ હોય ને, ગમે એવા ભલભલા શૂરવીર ધીરજવાળા હોય ને તો ધીરજ ડગી જાય. અજામિલને યમના દૂત જોઈને ધીરજ ડગી ગઈ અને સહેજે આપણને બીક લાગે ને તો જે વાલું હોય આપણે યાદ આવે. અજામિલને બીક લાગી, દીકરો વાલો તો અચાનક યાદ આવ્યું, એ નારાયણ દોડજે, એ નારાયણ દોડજે એમ કરીને રાડ પાડીને ત્યાં તો ઓલો નારાયણ તો ક્યાંય રમતો હશે કોને ખબર, પણ ઓલા નારાયણે સાંભળી લીધું. ભલે જાણે અજાણે અંતકાળે મારું નામ તો લીધું. અને ભગવાનના પાર્ષદો આવ્યા, યમના દૂતોને કાઢી મૂક્યા અને અજામિલના જીવને રક્ષા કરી યમના દૂતો થકી. ત્યારથી આ આખ્યાન ભાગવતમાં લખાણું, એના ઉપરથી જે સાધુ સંતો કથા કરતા હોય એ વાત કરતા હોય છે કે પોતાના પુત્રનું નામ નારાયણ પાડ્યું એટલે એનેથી પોતાના જીવની રક્ષા થઈ. એ તો એને પુત્રના મોહવશાત નામ યાદ આવ્યું, એ નારાયણ દોડજે. ક્યાં ભગવાને સંભાળ્યા હતા, તો એ ભગવાન આવ્યા ને. એટલે સંતાનોના નામ ભગવાન સંબંધી પાડે ને તો આવા ફાયદા થાય. કદાચ આપણને ભગવાન ન યાદ આવ્યા હોય અંતકાળે, કેમ કે અંતકાળની ઘડી કે આપણા હાથમાં રહે એવી ન હોય. એ ટાણે તો અંદર નાળીએ નાળી તૂટતી હોય કે કોનો અંતકાળ કેવો હોય કોને ખબર. પથારીમાં જશું ને બીમાર હશું એવું જ હશે એવું કંઈ થોડું છે. ક્યાંક એક્સિડન્ટ થાય, ક્યાંક
એવી રીતે પગ ઘસીને ક્યાંક પડી જાય, ક્યાંક પાણી બુડી જાય, કાંઈ નક્કી નથી આપણો અંતકાળ કેવો છે. અને એ ટાણે આપણને વાલામાં વાલા ભગવાન ન યાદ આવ્યા, કદાચ બીજું ત્રીજું વ્યક્તિ આલોકનું યાદ આવ્યું, પણ એનું નામ જો ભગવાન સંબંધી હશે, હરિ હોય, ઘનશ્યામ હોય, હરિકૃષ્ણ હોય, એ રીતનું કોઈક નામ હશે, તરત જ એ નામ બોલે તો ભગવાનની સ્મૃતિ થઈ જાય. એ બેટા ઘનશ્યામ દોડજે, તો ભલે એને દીકરાને બોલાવ્યા હોય, પણ નામ કોનું આવી ગયું? ભગવાનનું. અને ભગવાને જ કીધું અંતકાળે જેના મોઢે મારું નામ આવે એના બધા જ ગુના માફ કરીને હું એને મારા ધામમાં લઈ જાઉં છું. આ ભગવાન ખુદ બોલેલા. તો એટલે સંતાનોના નામ ભગવાન સંબંધી પાડવા હિતાવહ છે. એટલે સાધુ સંતો પાસે નામ પડાવીએ ને તો આપણને ભગવાન સંબંધી નામ આપે. કદાચ ભગવાનનું નામ ન દીધું હોય તો કથા, કાવ્યા કે કીર્તના આવા કંઈક ભગવાન સંબંધી નામ આપે ને તો સહેજે એમાંથી આપણને ભગવાનની સ્મૃતિ થાય. લો કથા નામ દીધું હોય કોકનું તો આપણને સહેજે કથા ઉપરથી ભગવાન સંબંધી અંદર વાતાવરણ મંડે ઊભું થવા, ભગવાન યાદ આવવા માંડે. એટલે એવા એવા નામો ભગવાનના સંબંધી હોય ને બાળકોના, તો એનામાં એવા સારા સંસ્કારો આવે અને આપણને સહેજે સહેજે ભગવાનની સ્મૃતિ રહે. એક બેને એની દીકરીનું નામ નિર્માની પાડ્યું. લો કેવું સરસ નામ. હવે જેને બહુ માન આવતું હોય અને એ છોકરીને બોલાવે કરે તો આખો દી નિર્માની નિર્માની, તો સહેજે સહેજ આપણે સ્મૃતિ રહે મારે નિર્માની રહેવાનું છે. એટલે નામ ઉપરથી આપણને કેમ જીવવું એ ખ્યાલ આવી જાય. એટલે આમ ભગવાન સંબંધી નામ પાડવા. જો મોટાબા કેવા સરસ નામ પાડ્યા, ઈશ્વર, હરિ, જટાશંકર, આ બધા ભગવાન સંબંધી. એટલે આપણે સંતો કે બહેનો હોય એમની પાસે નામ પડાવવાનો આગ્રહ રાખીએ તો સારું. પછી ન યોગ હોય તો ફોન દ્વારા પડાવીએ, પણ એવી રીતે આપણને એક અંદરથી આનંદ એ થાય કે મને ભગવાનના સંતે નામ પાડી દીધું, ભગવાનના એકાંતિક ભક્તે કે મારા ગુરુએ એનું નામ પાડી દીધું. આપણે હરખ રહે. અને એ બાળક એ મોટું થાય ત્યારે એને ગૌરવ થાય કે ઓહો એવા મહાન સંત થઈ ગયા, એને મારું નામ પાડ્યું હતું. આજ સત્સંગમાં આગળ આગળ થઈ ગયા હોય, હવે એની પરંપરામાં જે આગળ હાલ્યા હોય એને અત્યારે કેટલો ગૌરવ હોય કે અમારા કુળમાં અમારા વડવા થઈ ગયા, એના નામ તો મોટીબાએ પાડી દીધા હતા. એ આ રતનબાઈના દીકરાનું નામ હરિ પાડ્યું ને, એમનો વંશ હજી છે, મુંબઈમાં રહે છે. હવે એ લોકોને કેટલો આનંદ કે અમારા વડવાનું નામ તો મોટીબાએ પાડ્યું હતું એમ. એટલે આપણે આવી રીતે ભગવાન સંબંધી નામ પાડવા, અને બને તો સંતો કે બહેનો પાસેથી પડાવીએ તો બહુ સારું, પ્રસાદીના થઈ જાય નામ. આવી રીતે મોટા બાના વચને દીકરાઓ થતા એવા પણ ઘણાય આખ્યાનો છે. પણ વાલા ભક્તો આપણે તો થોડાક થોડાક લેતા હોઈએ. હાલો એક આપણે હજી એક મોટાબાનું આખ્યાન સાંભળીએ. જો આખોલ ગામના એક ભક્ત હતા, શશાભાઈ એમનું નામ. કયું ગામ? આખોલ ગામ. અને શશાભાઈ ભગત, એમના પત્નીનું નામ હતું જવનીબાઈ. આ બે પતિ પત્ની બહુ એકાંતિક ભગત, સારા ભગત હતા, સત્સંગી હતા. પરંતુ આ જવનીબાઈને શરીરમાં લુખસ નામનો રોગ, એટલે ખંજવાળ આવ્યા કરે આખા શરીરે. એ જવનીબાઈને એટલી બધી હેરાનગતિ થતી ને, બિચારા બહુ દુઃખી થતા. કેટલાય ઔષધો કર્યા, કેટલાય બીજા ત્રીજા ઓલા લેપ લગાવે ને કેટલું કરે, પણ કોઈ દવા કોઈ કરી કોઈ વસ્તુથી ફેર પડે નહીં. બહુ જ હેરાન થાય, દુઃખી થાય. એટલે કંટાળી ગયા. કે આપણને ક્યારેક ક્યારેક ખંજવાળ આવે, ઘડીક આવે ને તો આપણે એમ મંડે થવા, એટલે ઘડીક 5 મિનિટ ખંજવાળી તો આપણે કંટાળી જાય. તો ઓલા બેનને તો આખો દી ખંજવાળ આવે, એ કેવા કંટાળતા હશે. એક દી તો એ બેને કંટાળીને એના ભગતને કીધું કે અરે ગમે એમ કરો પણ મારો આ રોગ ટાળો જ, હવે કાંઈક ઉપાય કરો, હવે મારાથી નથી રહેવાતું, નથી સહન થતું, ગમે એમ કરો. એમ કરીને ઓલા બેન દુઃખી થઈ ગયા. એટલે શશાભાઈએ કીધું કે દેવી તમે એટલા બધા દુઃખી ન થાવ, તમે ગઢડા જાઓ. ગઢડામાં સ્વામિનારાયણ ભગવાનનું મોટું ધામ છે. ત્યાં ઉન્મત્ત ગંગા જેવી પવિત્ર નદી વહે છે. અને વળી ત્યાં મહાન તપસ્વી જીવુબા અને લાડુબા છે. તમે ત્યાં જાઓ, એમને પગે લાગી દર્શન કરજો અને તમારા રોગની દુઃખની બધી વાત કરજો. એટલે તમારા રોગને ટાળવાનો ઉપાય તમને મોટીબા જરૂર કહેશે. તમે એમની પાસે જાઓ, એમના આશીર્વાદ લ્યો. એવું શશાભાઈએ એમના પત્ની જવનીબાઈને કીધું. જવનીબાઈને ગમ્યું.
કે દવા કામ ન કરે ત્યાં દુઆ જ કામ કરે છે. એટલે પોતે પોતાના સંબંધીઓની સાથે ગઢડા ગયા. પ્રથમ ગોપીનાથજી મહારાજના દર્શન કર્યા, ભેટ મૂકી અને પછી મોટાબાના દર્શન કરવા ગયા. વાલા ભક્તો, દર્શન કરવા જઈએ ને ત્યારે ખાલી હાથે ન જવાય. તમને તો ખ્યાલ જ હશે, શિક્ષાપત્રી વાંચતા હોય એને ખબર હોય, ભગવાનના કે ગુરુના દર્શન કરવા જઈએ ને સંતના, તો આપણે ખાલી હાથે ક્યારેય નહીં જવાનું. કોઈ રાજાના દર્શને જઈએ, રાજાને મળવા જઈએ, કહેતા કોઈ મોટું માણસ, તો એ ખાલી હાથે ન જવાય. આ વિવેક કહેવાય. એટલે જો આ જવનીબાઈ આવ્યા છે, ખાલી હાથે નથી આવ્યા. ગોપીનાથજી મહારાજને ભેટ મૂકી, દર્શન કર્યા. હવે આપને એમ થાય કે મારે શું વસ્તુ લઈ જાય, પણ વસ્તુની જરૂર નહીં. કાંઈક વસ્તુ, ક્યારેક ફ્રૂટ લઈ જાય, કોઈક શાકભાજી લઈ જાય, કાંઈ નહોતું આપણે ગલ્લામાં પૈસા નાખી. આ ગલ્લા એટલે મુકાય છે મંદિરે. ઘણાને એમ પ્રશ્ન થાય કે મંદિરમાં આમ દાન દઈ દઈએ, પોંચ ફડાવી લે, પછી ગલ્લાની શું જરૂર? પણ પોંચ ફડાવવા કાંઈ બધા 1-1 રૂપિયા 2-2 રૂપિયા બધાને થોડી તાકાત હોય 1000 રૂપિયાની. એટલે ખાલી હાથે ન થાય તો ગલ્લામાં રૂપિયો તો રૂપિયો એટલું પણ આપણા હાથની ભેટ મુકાઈ જાય તો એ ભગવાનને તો સ્વીકાર જ છે. એટલે આવી રીતે ખાલી હાથે ન જવાય. જવનીબાઈએ ગોપીનાથજી મહારાજને ભેટ મૂકી, પછી મોટાબાના દર્શન કરવા ગયા. ત્યાં પણ પગે લાગી, મોટીબાને ચરણમાં ભેટ મૂકી, કહેતા ફ્રૂટ વગેરે લઈ ગયા હતા એ ત્યાર પણ કર્યું. અને પછી મોટીબાની સાથે ઘડીક બેઠા, સમાગમ કર્યો. સમાગમ કરતાં કરતાં એને પોતાના દુઃખની બધી વાત કરી કે મોટીબા, આવી રીતે મને બહુ પીડા થાય છે, હવે મારાથી રહેવાતું નથી, સહન જ નથી થતું. હે બા, મારા દુઃખને તમે ટાળો, કૃપા કરીને મારા દુઃખને ટાળો. એમ હાથ જોડીને બિચારા કરગરવા માંડ્યા. એટલે મોટીબા તો દયાની મૂર્તિ હતા. મોટીબાએ કીધું, જવનીબાઈ, તમે ચિંતા ન કરો, તમારો રોગ તો હમણાં દૂર થઈ જશે. એણે કીધું કે અહીંયા ઘેલા નદીમાં જયા ઘાટ છે, એ જયા ઘાટમાં અપસ્માહર નામનું એક તીર્થ છે. ત્યાં તમે જાઓ અને એ તીર્થમાં એટલે એ ઘાટમાં તમે વિધિ સહિત સ્નાન કરો. વિધિ સહિત સ્નાન એટલે તમે બહેનોની કે સંતોની સાથે જાઓ ને, તમને વિધિ સહિત સ્નાન કરાવે, હાથમાં પાણી આપી સંકલ્પ કરાવે અને સંકલ્પ મુકાવીને પછી પ્રસાદીનું પાણી છાંટે. ભગવાન સાથે હોય તો ભગવાનનો અભિષેક કરે અને અભિષેકનું પાણી પાછું નદીમાં પધરાવે. પછી અભિષેકના પાણીથી આપને નવડાવે. મહિમાથી ધૂન કરાવતા કરાવતા કા વંદુ અથવા જનમંગલ બોલતા બોલતા કહેતા ભગવાન સંબંધી ક્રિયા કરતાં કરતાં આપણે નવડાવે. એ વિધિ સહિત સ્નાન કર્યું કહેવાય. જઈને સીધા ધુબાકો મારી નદીમાં નાવા માંડી એમ નહીં, એ જ ખાલી નાઈને વહી આવ્યા કહેવાય. પણ પહેલાં સંકલ્પ કરવો, ભગવાનની પૂજા કરવી, ભગવાનનું અભિષેક કરવું અને એ પછી પ્રસાદીન પાણીથી આપણે નાહવું. એ ભજન કરતાં કરતાં નાવ, ભગવાનની મૂર્તિ ધારતા ધારતા નાવ. આવું તો આપણે બહેનો અથવા સંતોની સાથે ગયા હોય ને તો જ આપણને આવડે. બાકી એકલા જાય તો ભગવાનને ભૂલી જાય. એટલે સમાગમમાં રહીને કરવું બધું સારું. યાત્રા કરવી ને તો એ જો હંમેશા યાત્રા સંતો કા બહેનોની સાથે કરવી તો આપણને મહિમા એ સહિત થાય. આપણે એકલા જાય ને પરિવાર કે આમ એકલા જાય તો એ યાત્રા થોડુંક ટૂરનો રૂપ ધારણ કરી લે. કેમ કે આપણને પછી ફરવાની મોજ, કેમ કે બધાની એક હરખી રુચિ ન હોય ને, થોડુંક એમાં ફરવાની મોજ આવી જાય, થોડુંક ખાવા પીવામાં થોડુંક વિશેષ જવાઈ જાય. અને બહેનો અથવા સંતો હોય તો આપણને અખંડ ભક્તિ કરાવે, ભજન કરાવે, ભગવાન સંબંધી આપણને રખાવે. ભોજન વગેરે બધામાં આપણને ભગવાન સંબંધી જ રાખે, લિમિટ રહે. અને ઓલું તો આપણે અનલિમિટેડ ફાવે એટલું ખાઈ લઈ, પછી જેટલું ખાય એટલી આળસ આવે, થાક લાગે, ઊંઘ આવે, એટલે યાત્રાનું સુખ ન આવે. અને જો કોઈ એવા સ્થળે ગયા હોય તો પછી હરતા ફરતામાં જોવામાં રહી. મહિમા તો આપણને ભગવાનના સંતો કે બહેનો હોય તો જ ખરેખરો થાય. એટલે યાત્રામાં પણ એની સાથે જવું. જો આ મોટાબાએ નદીમાં નાહવાની રીતિ શીખવાડી, મોટાબાએ કીધું કે વિધિ સહિત સ્નાન કરજો, તમારો રોગ ભગવાન દૂર કરશે. જવનીબાઈ વિધિ શીખ્યો અને પછી જયા ઘાટે જઈ એ અપસ્માહર નામના તીર્થમાં ગયા. ત્યાં ભગવાનને સંભાળી, પોતાના ગુરુ મોટાબાને સંભાળી અને જે વિધિ કીધો એ વિધિ પ્રમાણે સ્નાન કર્યું. સ્નાન કરીને નદીમાંથી જેવા બહાર નીકળ્યા, શરીરમાંથી લૂ ખસ ગાયબ. કેટલો મોટો પ્રતાપ! કેટલા ઔષધો કર્યા, ઓહળિયા કર્યા, કેટલા લેપ લગાડ્યા, પરંતુ કોઈ કરી ફાવી નહીં. પણ એક આશીર્વાદ રૂપી કરી ફાવી ગઈ. એટલે આવી રીતે
ગેલાજીના જળમાં પવિત્રપણે વિધિ સહિત સ્નાન કર્યું એટલે એમનો રોગ દૂર થઈ ગયો. વાલા ભક્તો, આવા તો કેટલા દાખલા દ્રષ્ટાંતો આ સત્સંગમાં છે કે મોટા સંતના આશીર્વાદે કરીને કેટલા રોગો દૂર થઈ જાય છે. વાલા ભક્તો, આપણે આવતીકાલે એની વાત કરશું. અત્યારે તો આપણો સમય થઈ ગયો છે, તો હવે આપણે ભગવાનના નામ સ્મરણ સાથે ભગવાનની કથાને અહીંયા પૂર્ણ કરીએ. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, 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 સ્વામી નારાયણ નારાયણ નારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય.